નમસ્કાર મિત્રો, સંકલ્પ સેવન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપણે લાસ્ટ રવિવારે મળ્યા હતા, જ્યારે આપણે પોતે જનતાની વાચાની અંદર આપણે પોતે જનતાને વાચા આપવાનો વ્યવસ્થાની વ્યથા ઉપર આપણે પોતે ચર્ચા કરી હતી. જે ચર્ચાની અંતર્ગત અત્યારે હાલમાં જે કોરોનાની જે મહામારી જે ચાલી રહી છે એ વિષય ઉપર આપણે પોતે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. જે ચર્ચા અંતર્ગત જનતા તરફથી પણ અમને પોતાને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને સાથે સાથે હવે અમે આપને પોતાને દર ગુરુવારે સાંજે 5:30 વાગે મળીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જેમ કે ગઈકાલે આપણા બંધારણના ઘડવૈયા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ હતી. જે જન્મજયંતિ નિમિત્તે આપણે પોતે તેઓનું શાબ્દિક રીતે એમનું પોતાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે જે બંધારણના ઘડવૈયાએ બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટે, બાળકો માટે અસંખ્ય જાતના આપણા સંવિધાનની અંદર જે પણ વસ્તુઓ આપી છે, સમાંતર અધિકાર, જે અધિકારને લઈને આપણે પોતે સંવિધાનિક રીતે જીવનની અંદર આગળ વધીએ છીએ. ભારત સમાજને આપણે પોતે આગળ વધારીએ છીએ. સાથે સાથે સમાજનો એક એવો પણ વર્ગ છે હાલમાં કે જે સંવિધાનને એક યા બીજી રીતે જાણે પણ છે અને અજાણ પણ છે, જેની અંદર આપણો હાલનો યુવા વર્ગ, આપણા હાલના યુવા વર્ગને પણ સંવિધાનિકના અસંખ્ય સવાલો થતા હોય છે કે સંવિધાન છે શું, સંવિધાન એટલે શું છે. કે બાબા સાહેબ આંબેડકરે ભારત દેશની અંદર એક એવું બંધારણ બાંધ્યું છે કે જે બંધારણની અંતર્ગત આપણે પોતે ભારતનો એક નાગરિક, રાષ્ટ્રપતિ હોય છે, વડાપ્રધાન હોય, સુપ્રીમ કોર્ટ હોય, આપણે જેટલી પણ પાંખો છે કે જેટલી પણ વ્યક્તિઓ છે કે જેટલા પણ અસંખ્ય ધર્મો છે, જે દરેકે દરેક ધર્મને આપણે પોતે બંધારણની હેઠળ આપણે પોતે આવરી લીધા છે. જેની અંદર બાબા સાહેબ આંબેડકરના જે પણ બંધારણની અંદર આપણે પોતે ઘણી બધી વસ્તુઓ જાણવાની છે અને આપણી પાસે સાહેબ સમય ઘણો ઓછો છે. જેની અંદર આપણે પોતે એવું જોઈએ છે કે બહુમુખી પ્રતિમા ધરાવનાર બાબા સાહેબ આંબેડકરે આપણને પોતાને બહુમૂલ્ય બંધારણ આપ્યું છે. જે બંધારણને અંદર આપણે પોતે તેના મૂળભૂત તથ્યોને જાણવાનો પ્રયત્ન કરીશું. આજે જે મૂળભૂત તથ્યો છે કે આપણે પોતે બંધારણને કેવી રીતે જોવું, બંધારણની અંદર શું છે, આ બંધારણ આપણને પોતાને ભારતની અંદર ક્યાં આગળ કઈ જગ્યા પર કાર્ય લાગી શકે છે અને આપણે એની અંદર કઈ કઈ વસ્તુઓને આપણે પોતે આવરી લીધી છે. આપણે ફક્ત ને ફક્ત એવું આજે અમે પોતે સંકલ્પ સેવન દ્વારા એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંવિધાનની અંદર શું શું આવેલું છે અને સંવિધાનને કેવી રીતે બનાવવામાં આવેલ છે. મિત્રો, ભારત દેશની અંદર જે પણ વ્યક્તિ ઊંચા પદ ઉપર બેઠેલ છે, જે પણ જે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, રાષ્ટ્રપતિ છે, પ્રધાનમંત્રી છે, આ કોઈ પણ વ્યક્તિ આપણા બંધારણથી ઉપર નથી. જે યુવા મિત્રો ખરેખર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આપણા સંવિધાનને એક એવું કહેવાય છે કે દુનિયાની અંદરનું સૌથી લાંબુ, સૌથી હસ્તલિખિત એક જ બંધારણ છે, જે આપણું બંધારણ છે. આ બંધારણની અંદર જે પણ જે શબ્દોની જે લખવામાં આવેલ છે તેને એટલીક ફોર્મેટની અંદર લખેલ છે. જે લખેલ છે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા અને એમને સાથ આપ્યો છે શાંતિનિકેતનના બીજા બે કલાકારે, બે વહાર રામ મોહનલાલ સિંધિયા અને નંદલાલ બોસ દ્વારા તેમને પોતાને સજાવવામાં પણ આવેલ છે. મિત્રો, આપણું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે. આ બંધારણને આપણે પોતે 25 ભાગની અંદર વહેંચેલું છે. જે બંધારણની અંદર 448 આર્ટિકલ છે, સાથે સાથે 12 શેડ્યુલ્સ છે, જેની અંગ્રેજી સંસ્કરણ કોપી જો આપણે પોતે જોવા જઈએ કે અંગ્રેજી શબ્દોનો અંદર ઉપયોગ થયેલો છે તેવા 1,17,369 શબ્દ છે. મિત્રો, આને લખવા માટે, બંધારણને લખવા માટે આપણે જોવા જઈએ તો નાનામાં નાની વસ્તુ છે પણ ઘણી પણ મોટી છે. જેની અંદર 254 નિબ્સ, પહેલા આપણે છે ને પેનથી નતા લખતા, નિબ્સથી લખતા હતા, ઇન્ક પેનથી, બરાબર છે, એને નિબ્સ કહેવાય. એવી આપણે 254 નિબ્સનો અહીંયા આગળ ઉપયોગ થયેલ છે. બંધારણને લખતા આશરે 6 મહિનાનો સમય થયો હતો, જેની અંદર ટોટલ ખર્ચો 6.3 કરોડ રૂપિયાનો અંદર ખર્ચ થયેલો હતો. સાથે સાથે સંવિધાનની ઓરિજિનલ કોપી
જે આપણે કહીએ છીએ કે એની ઓરિજિનલ કોપી, સાહેબ કે ઓરિજિનલ કોપી ક્યાં આગળ છે? હા, બંધારણની ઓરિજિનલ કોપી, સંવિધાનની ઓરિજિનલ કોપી નું અંગ્રેજી અને હિન્દી લેખિત જે બંધારણ છે તે કોપી આપણા સંસદ ભવનની અંદર હિલિયમ બોક્સની અંદર રાખવામાં આવેલ છે, જે સંસદ ભવનની લાઇબ્રેરી છે તેની અંદર રાખવામાં આવેલ છે. મિત્રો, સાથે સાથે સંવિધાન બનાવવા માટે સૌથી પહેલી શરૂઆત ક્યારે અને ક્યાં આગળ કરવામાં આવી? સંવિધાન બનાવવા માટેની સૌથી પહેલી શરૂઆત 9 ડિસેમ્બર 1946 ના દિવસે કરવામાં આવેલ હતી. આ બંધારણને બનાવવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા. સાથે સાથે આ બંધારણ બનાવવા માટે જે બંધારણ બનાવવાની હોય તેના અધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્ર પ્રસાદ શ્રીને, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શ્રીને નિમણૂક કરવામાં આવી બંધારણના પ્રમુખ તરીકે. સાથે સાથે આ બંધારણ કમિટીના ચેરમેન તરીકે માનનીય ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. સાથે સાથે મિત્રો, આ બંધારણની અંદર ટોટલ સભ્યોની ગણતરીથી 389 સભ્યો હતા. સાથે સાથે આની અંદર 292 બ્રિટિશ પ્રાંતોના પ્રતિનિધિ, 4 ચીફ કમિશનર, સાથે જ 93 એટલે કે 93 દેશી રિયાસતો, જેને આપણે પોતે દેશી રજવાડા કહીએ છીએ, તેવા 93 રજવાડા હતા. એને છેલ્લે આ બધી જ સંખ્યા ઘટીને છેલ્લે 299 સુધી રહી ગઈ હતી. સાથે સાથે દેશની માત્ર ને માત્ર હિન્દુસ્તાનની માત્ર ને માત્ર એક એવી રિયાસત હતી કે જે પોતે આ સંવિધાનની સભાની અંદર જે હાજર નથી, તેવી એકમાત્ર હૈદરાબાદની રિયાસત એક જ એવી હતી કે જે પોતે આ બંધારણ સભાની અંદર હાજર નથી. સાથે સાથે બંધારણનું સંવિધાન એટલે કે આપણું સંવિધાન 26/11/1949 ના રોજ બનીને તૈયાર થઈ ગયું. પણ આને આપણે પોતે અધિકારિક રૂપ આપેલ છે 26 જાન્યુઆરી 1950 ના દિવસથી. શા માટે? કારણ કે તે દિવસે આપણે પોતે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ. આ ગણતંત્ર દિવસની કારણે 26/11 તૈયાર થયેલું જે આપણું બંધારણ હતું તેને એક પ્રજાસત્તાક દિવસની વર્ષગાંઠ આવતી હોવાના કારણે આપણે એને પોતાને 26/1/1950 ના દિવસે આપણે પોતે એને દેશને સમર્પિત કર્યું હતું. સંવિધાનની અંદર સૌથી પહેલી ચર્ચા એવી હતી કે આની અંદર 2000 સંશોધન કરવામાં આવેલ છે. આપણા સંવિધાનની અંદર 2000 સંશોધન કરવામાં આવેલ છે, જેનાથી આટલી મોટી આપણી પોતી એક બંધારણ તૈયાર થયેલ છે. સાથે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આ સંવિધાન સભાની અંદર 284 વ્યક્તિઓની સહીઓ હતી. આ બંધારણને એક માન્યતા આપવાની હોય ને તો કોઈ બી જગ્યા પર એક એની સિગ્નેચર જોઈએ. જે આપણી બંધારણ સભા હતી તે બંધારણ સભાના સદસ્યો દ્વારા 284 વ્યક્તિઓએ આની અંદર સાઇન કરી હતી. જેની અંદર એ સમયે, અત્યારે હાલની અંદર આપણે પોતે જ્યારે પણ વાત કરીએ મહિલા સશક્તિકરણની ઘણી બધી વાતો કરીએ છીએ, પણ આપણું જ્યારે પણ બંધારણ બન્યું ત્યારે પણ 15 મહિલાઓએ આપણા બંધારણની અંદર સહીઓ કરેલી હતી. જેની અંદરથી વધારેમાં વધારે સહીઓ હતી અંગ્રેજીમાં હતી. ઘણા પણ એવા મેમ્બર્સ હતા કે જેમને પોતે હિન્દીમાં પણ સાઇન કરી હતી. અને સાથે સાથે આપણે પોતે સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતાનો જ્યારે બી આપણે પોતે દેશ કહીએ છીએ એવા એની અંદર અબ્દુલ કલામ આઝાદ જેઓએ પોતે ઉર્દુની અંદર સાઇન કરી, એ આપણને બહુ જ વધારવા લાયક છે. સાથે સાથે મિત્રો, આપણે પોતે 24 જાન્યુઆરી 1950 ના દિવસે સંવિધાન લાગુ થવાના 2 દિવસ પહેલા સંસદની અંદર જ્યારે પણ મીટિંગ ભરાતી હતી ત્યારે એક કિસ્સો એવો પણ બનેલો કે એ દિવસે બહારની બાજુ જ્યારે અંદર આપણા દેશના બંધારણની અંદર એક એને સંમતિ આપવા માટેની સહી ઝુંબેશ ચાલુ હતી. સાથે સાથે બહાર જાણે વર્ષા પોતાની રીતે પોતાની એક આગવી પ્રતિષ્ઠા હોય કે જે એક એની આગવી ઓળખ કહેવાય કે આપણે પણ અત્યારે પણ એવું વિચારીએ કે જો રથયાત્રા નીકળે છે અને વરસાદ આવે છે તો આપણે પોતે એવું સમજી લઈએ છીએ કે ના ભગવાનની કૃપાથી ભગવાન પોતે આપણી પર રીઝવવાના છે. એવું જ ક્યારેક એ જે તે સમય થયું હતું કે બંધારણ લખાયું છે. બંધારણને જ્યારે બી 2 દિવસ પછી 26 જાન્યુઆરી 1950 ના દિવસે જ્યારે એને પોતાને આપણે પોતે પ્રજા સમક્ષ મૂકીએ છીએ, પ્રજાસત્તાકના હાથમાં એને સોંપીએ છીએ, તો 24 જાન્યુઆરી 1950 ના દિવસે પણ કંઈક એવું જ થયું. સંસદ ભવનની બહાર જ્યારે પણ વર્ષા ગાજવીજ સાથે વરસી રહી હતી ત્યારે અંદર બેઠેલા જેટલા પણ મહાનુભાવો હતા એ દરેકે દરેક મહાનુભાવોના મોઢા આપણને એવું લાગે છે કે જ્યારે ભગવાન પણ પોતે આપણા સંવિધાનને વાંચવા માટે આવી રહ્યા છે.
તે જ સભાની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબને આપણે પોતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે તેમને પોતાને નિમણૂક કરવામાં આવી હતી, એટલે કે એમનું પોતાનું ચૂંટવામાં આવેલ હતા. સાથે સાથે આંબેડકર જે આપણા દેશના એક કાનૂન મંત્રી હતા, જેમને પોતાને જ્યારે બી જે બંધારણના ચેરમેન શ્રી જેઓને બનવામાં આવ્યા હતા, આપવામાં આવી કે તેમને પોતાને ભારતીય સંવિધાનના પિતામહ તરીકે પણ આપણે પોતે જોઈએ છે, અને તેમને પોતાને ભારતીય પિતામહ તરીકે પણ આપણે પોતે કહીએ છીએ. સાથે સાથે મિત્રો, બંધારણ બનાવવા માટે આ દરેકે દરેક ઘડવૈયાઓએ ઓછામાં ઓછા 10 થી 15 દેશોની અંદર પોતાની એક જગ્યા ઉપર તેઓ પોતે ગયા. ત્યાંથી મિનિમમ જે પણ દેશની અંદરથી જેટલી પણ વસ્તુ તેઓને સારી લાગી તેઓ વસ્તુ લીધી. તેમને પોતે વધારેમાં વધારે અને ઓછામાં ઓછા જો આપણે પોતે ગણીએ છીએ તો 10 દેશમાંથી અલગ અલગ માહિતી મેળવી, અને અલગ અલગ માહિતી મેળવીને તેને પણ આપણે પોતે આપણા બંધારણની અંદર ક્યાંક ને ક્યાંક સ્થાન આપ્યું, જેથી કરીને કે આપણા ભારત દેશના કોઈ પણ નાગરિકને કોઈ બી જગ્યા ઉપર કોઈ પણ તકલીફ ના પડે. જેની અંદર આપણે પોતે એવું કહી રહ્યા છે કે ક્યાંક આપણે પોતે દેશની અંદરથી એક ઉધાર લીધેલી એક બેગ છે એવું ક્યાંક ને ક્યાંક લખેલું હોય છે, અને ક્યાંક ને ક્યાંક આપણે પોતે એની પણ ચર્ચા કરીશું વિગતવાર. આપણા જે સંવિધાનના મૂળ ઢાંચાને આપણે પોતે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના 1935 ના આધારિત કોન્સ્ટિટ્યુશન તરીકે પણ આપણે પોતે એને પોતે જોઈએ છીએ. સાથે સાથે પંચવર્ષીય યોજના સાહેબ મિત્રો, આપને ખાસ જાણકારી આપવાનું કારણ એવું છે કે આપણે પોતે કયા દેશની અંદરથી કઈ વસ્તુ આપણે પોતે લીધેલી છે, જે તમને પણ પોતાને એક જગ્યા પર ધ્યાન દે તે, અને ખાસ કરીને યુવા મિત્રોના માટે જ છે. પંચવર્ષીય યોજના જો લીધી છે તો આપણે પોતે સોવિયત સંઘના પાસેથી લીધી છે. સામાજિક આર્થિક અધિકાર વિચાર આપણે પોતે આયર્લેન્ડ પાસેથી લીધેલા છે. વ્યાપાર અને કોમર્સ પ્રાવધાન આપણે પોતે ઓસ્ટ્રેલિયા સરકાર પાસેથી લીધેલા છે. ભારતીય સંવિધાનની અંદર આપાતકાલીન પ્રાવધાનો જે લીધા છે એ આપણે પોતે લીધેલા છે. જાપાન પાસે એ આપણે પોતે લીધેલા છે. જર્મની પાસેથી લીધેલા છે. ભારતની અંદર જે અત્યારે જે આપણી પોતાની કાનૂન વ્યવસ્થા છે, સુપ્રીમ કોર્ટ કાનૂન વ્યવસ્થાને આપણે પોતે જાપાન પાસેથી લીધેલી છે. ભારતીય સંવિધાનની અંદર જે પ્રસ્તાવના આપેલી છે, લિબર્ટી, ઇક્વિલિટી એન્ડ ફ્રેટર્નિટી, આ શબ્દને આપણે પોતે ફ્રાન્સ ક્રાંતિમાંથી લીધેલું છે. અને ફેડરલ સિસ્ટમ સંઘ અને રાજ્ય સરકારના, સંઘ એટલે કે જે આપણો જે દેશ છે, દેશ અને રાજ્ય સરકારના બેના વચ્ચેના એક સંબંધો હોય છે, બરાબર છે. સાથે સાથે સંઘ પ્રદેશ એટલે કોઈ પણ ગવર્નમેન્ટ, એટલે કે જેમ કે આપણે દિલ્હીની અંદર જોવા જઈએ સંઘ પ્રદેશ, જેને આપણે પોતે દીવ દમણ જે જોઈ રહ્યા છે તેને સંઘ પ્રદેશ કહેવાય છે. તો સંઘ પ્રદેશની અંદર જેટલો પણ બીચ પાવર આવે છે, એટલે કે જેટલો પણ સામુદ્રિક પાવર આવે છે, તેને બી આપણે પોતે કેનેડા ગવર્નમેન્ટ પાસેથી લીધેલો છે. સાથે સાથે આપણા સંવિધાનની અંદર પ્રેમ્બલ શબ્દ છે જે પણ અમેરિકા સંવિધાનના પ્રેરિત છે. અમેરિકાની જે પ્રસ્તાવના છે, સંવિધાન છે, તે આપણી અને અમેરિકાની બે જે વસ્તુ છે તેની અંદર એક સિમિલરિટી વર્ષોથી જોવા માટે પડે છે, જેને આપણે પોતે આપણા બંધારણની અંદર બી એડ કરેલું છે. જે શબ્દ છે વી ધ પીપલ. આપણે પોતે અમેરિકા અને ભારતની જે પણ જે ગણાય છે ત્યારે આપણે પોતે વી ધ પીપલ જે એને શરૂ થાય તેવું આપણે પોતે જોઈએ છે. સાથે સાથે ભારતીય સંવિધાનની અંદર આપણે પોતે 1978 ની અંદરથી નાગરિકોના માટેનો જે વર્તમાનનો એક જે વસ્તુ હતી તે આપણે પોતે 1978 ની અંદર અધિકારિક શબ્દને પણ આપણે પોતે અંદરથી ઉઠાવી લીધેલો છે. સાથે સાથે મિત્રો, ભારતીય સંવિધાનની અંદર આપણે પોતે રાષ્ટ્રીય પ્રતીક સમા જેમ કહીએ છીએ આપણે સારનાથનો સ્તંભ, અશોક ચક્રની બાજુમાં છે આપણે પોતે સાંડ જોઈએ છે અને ઘોડા પણ જોઈએ છે. આ ઘોડાને પણ આપણે પોતે 26/1/1950 ના દિવસથી આપણે પોતે એને એક આપણા પોતાના પ્રતિમા તરીકે, એટલે કે 3 સિંહની આકૃતિ, અને નીચે છે આપણે પોતે જ્યારે બી અશોક ચક્ર જોઈએ છે, ડાબી બાજુ આપણે પોતે ઘોડાનું ચિહ્ન જોઈએ છે, અને આપણે પોતે સાંડ એટલે કે આખલાનું ચિહ્ન જોઈએ છે. તેને પણ આપણે પોતે 26/1/1950 ના દિવસે એના પોતે આપણે સંવિધાનની અંદર એક ચિહ્ન રૂપી આપણે એને જોઈએ છે કે જ્યાં આગળ બી ભારતનું જ્યાં આગળ બી ચિહ્ન હોય ત્યાં આગળ આપણી 3 શ્રેણીની આકૃતિ હોય
તો તેને આપણે પોતે ભારતનું એક પ્રતિનિધિત્વ અહીંયા આગળ છે એને આપણે પોતે જાણીએ છીએ. મિત્રો આપણે પોતે ભારતની અંદર સંઘીય સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ગણરાજ્ય છે. લોકતાંત્રિક, લોકશાહી ગણરાજ્ય છે. આપણા ત્યાં આગળ અસંખ્ય ધર્મોને આપણે પોતે સમાવી લીધેલ છે, બરાબર છે. તેવું બી આપણે પોતે એને કીધેલ છે. સાથે સાથે એક અસંખ્ય નાના સુધારા હોય, સાથે સાથે 1976 ની અંદર 42 નું જે પણ જે સંશોધન હતું તે સંશોધનની અંદર સમાજવાદ શબ્દને પણ આપણે પોતે અહીંયા આગળ જોડેલ છે. મિત્રો ભારતીય સંવિધાનની અંદર પહેલા જે પણ જે અનુચ્છેદ છે અને અનુસાર જો આપણે પોતે જોવા જઈએ તો ભારતના જેટલા પણ રાજ્યો છે, જેટલા પણ સંઘ પ્રદેશ છે, તેમને ડોક્ટર ભીમરાવ આંબેડકરે એટલું જ સ્પષ્ટ શબ્દોમાં કીધેલ છે કે તમે જ્યારે પણ એકવાર ભારત સાથે જોડાશો પછી ક્યારેય બી તમે પોતે ભારતથી વિખુટા નહીં થઈ શકો. એટલે કે કોઈ પણ રાજ્ય ભારત દેશથી છૂટું પડી શકશે નહીં, જે આપણા માટે બહુ જ મોટી વસ્તુ છે. કારણ કે આપણા ત્યાં આગળ બ્રિટિશ શાસન પહેલા અસંખ્ય ગણરાજ્ય હતા, અસંખ્ય આપણે પોતે રાજા રજવાડાઓ હતા. તે પોતે નાના નાના દેશની અંદર, નાના નાના પ્રદેશની અંદર પોતાનું જે પણ જે વર્ચસ્વ જમાવતા હતા, પોતાનું રાજ્ય કરતા હતા. પણ જ્યારે પણ આપણો પોતાનો ભારત દેશ બન્યો તો તેઓએ બધાને અંદર સમાવી લીધેલા છે અને સાથે શરત એવી મૂકેલ છે કે આ ભારત દેશની અંદરથી કોઈ પણ રાજ્ય પોતે છૂટું પડી શકશે નહીં. હા, આપણે પોતે 26/11 ના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું જે તે સમયે નક્કી કરવામાં આવેલ હતું. જે તે સમયે આપણે પોતે સંવિધાન દિવસ તરીકે 26/11 ના દિવસને આપણે પોતે મનાવીએ છીએ. કારણ કે 26/11 ના દિવસે આપણું સંવિધાન સૌથી પહેલી વખત વાંચવામાં આવ્યું હતું અને 26/1 ના દિવસે તેને 1950 ના દિવસે એને રજૂઆત કરવામાં આવી હતી, જેને પ્રજાસત્તાકની સામે મૂકવામાં આવી હતી. અત્યાર સુધીમાં મિત્રો આપણા ભારતના સંવિધાનની અંદર, દુનિયાના સૌથી મોટા સંવિધાનની અંદર ફક્ત ને ફક્ત 102 વાર એના સંશોધન ઉપર ચર્ચા કરવામાં આવેલ છે, જેની અંદર 102 વાર જ જેની અંદર નાની મોટી જે પણ જે ભૂલ હોય કે જેની અંદર નાની મોટી એટલી બી એમ હોય કે ભાઈ આ સુધારા કરવા જેવા પડેલ એવા છે, તો એવા ફક્ત ને ફક્ત 102 વાર સુધારા થયેલ છે. મિત્રો અમે સંકલ્પ 7 દ્વારા આપ સર્વેને આવી જ ક્યાંક ને ક્યાંક માહિતી આપતા રહીશું. સાથે સાથે અમે પોતે ફરીવાર આપને પોતાને મળીશું રવિવારે બપોરે આ જ ટાઈમે 5:30 વાગે. તમારી પાસે જો સંકલ્પ 7 ને લગતા કોઈ પણ માહિતી હોય અથવા તો કોઈ પણ સૂચનો જો આપના દ્વારા અમને પોતાને આપવામાં આવે તો અમે તે વિષય ઉપર જરૂરથી ચર્ચા કરવા માટે માંગીશું. સંકલ્પ 7 ન્યૂઝનો નંબર છે 8168126503. હું ફરી વાર કરું છું, રિપીટ 8168126503. ફરી વખત આપણે પોતે મળીશું રવિવારે સાંજે 5:30 વાગે. ત્યાં સુધી નમસ્કાર.